જય સ્વામિનારાયણ. હરિ હરિ હરિ. ભવસંભવ ભીતિ ભેદનમ. ભવ સંસારમાં ઉત્પન્ન થતી, સંભવ એટલે ઉત્પન્ન થતી ભીતિ અને ભય એના નાશ કરનારા, સુખ સંપત્તિ અને કરુણાના નિકેતન એટલે ઘર ભંડાર એવા વ્રતદાન તપ ક્રિયા ફલમ. વ્રત દાન તપ આદિ જે બધા ક્રિયાયોગ છે એના ફળ રૂપે મળતા એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. પછીનો શ્લોક છે કરુણામય ચારુ લોચનમ. જેમના નેત્રો કરુણાથી ભરપૂર છે એવા સુંદર નેત્રોવાળા શરણાયાત જનાર્તિ મોચનમ. શરણાયાત શરણે આવેલા, જન એટલે લોકો, શરણે આવેલા લોકોનું જે દુઃખ છે, આરતી દુઃખ, એનો નાશ કરનાર. પતિતો ધરણાય તત્પરમ. પતિતના ઉદ્ધારને માટે સદા તત્પર એવા સહજાનંદ સ્વામીને હું ભજું છું. કોઈ પણ સ્તુતિ હોય ને, કોઈ પણ શાસ્ત્રનું વાક્ય હોય, કોઈ પણ ઉપદેશ હોય કે ભગવાનના ગમે તેવા ગુણોનું વર્ણન હોય, આપણને એ ત્યારે જ અસર કરે, આપણને એ ત્યારે જ અંદરથી હલાવી શકે, આપણને ત્યારે જ એનો આસ્વાદ મળે કે જ્યારે આપણને એ ગુણની જરૂર પડી હોય જીવનમાં. જ્યાં સુધી જીવનમાં કરુણાની ભીખ ભગવાન પાસે જાગી ન હોય ત્યાં સુધી આ બીજો શ્લોક જે છે કરુણામય ચારુ લોચનમ, એની કોઈ દિવ્યતા તમને અસર નહીં કરે. હું ગમે એટલું સમજાવીને મરી જઈશ તોય તમારા નાભી સુધી આની કોઈ અસર પહોંચવાની નથી. જ્યાં સુધી જીવનમાં કંઈક એવી પળ આવી હોય કે જ્યારે એક કરુણા માટે તડપતા હો, કૃપા માટે તડપતા હો, બધું સરખું ચાલ્યું જાય ત્યાં સુધી તો આની કોઈ જરૂર જ નથી ને. એટલે ભગવાનમાં કેવો કરુણાનો ગુણ છે કે ભગવાન કેવા કેવા સંજોગે કેવી કેવી કૃપા કરે છે. કરુણા કરે અને પામીએ આપણે એનો તો સ્વાદ કદાચ હોય. ભૂખ્યા હોય ને ભોજન મળે તેનો સ્વાદ હોય ત્યારે તો એકાદશીના પારણામાં બાજરાનો સૂકો રોટલો મળે તો સ્વાદુ લાગે, એ બરાબર છે. પણ કૃપા માટે જે તડપતો હોય એ અનુભૂતિ કેવી છે કે પ્રસૂતા નારીને જે વેદના હોય એવી વેદના જેણે અનુભવી હોય એને જ ભગવાનની કૃપા કરુણા એની માગણી માટે આ શ્લોક સાર્થક નીવડે. હવે એવો આમાં કેટલા અનુભવ હોય કે જ્યારે વારે વારે જેમ સ્વામિનારાયણ 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 જપ કરે એમ આખો દિવસ બસ આ જ બોલાયા કરે કરુણામય ચારુ લોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. હે ભગવાન, હું તમને હાથ જોડું છું. મારે અત્યારે તમારી કૃપાની જરૂર છે, મારે તમારી કરુણાની જરૂર છે. બે દિવસ જમવા ન મળ્યું હોય અને એના માટે કદાચ પ્રાર્થના કરીએ અને પછી મળી જાય, એમાં બહુ
મોટી વાત નથી. પણ જ્યાં જીવન મરણનો સવાલ આવી જાય અને ત્યારે જે કરુણાની ભીખ માગે એનો અનુભવ જ જુદો હોય છે. જંગલમાં જતા હો અને સામે સિંહ મળી જાય અને પછી જે નાભીમાંથી હે સ્વામિનારાયણ બોલાય, એ 50 વર્ષ પૂજા કરો તો એમ ન બોલાય. હવે એ નાભીમાંથી કેમ બોલાય એના માટે ખાસ જંગલમાં ભૂલું પડવું પડે. એ દીનાનાથ ભટ્ટને વીતી ગઈ છે, જેમણે આ સ્તુતિ કરી છે ને એને વીતી ગઈ છે કે આ કરુણા એની ભીખ માગવી એની પણ એક સ્વાદ હોય છે. પણ કોઈ દુઃખ ઈચ્છતું નથી. તમને તો જાણતા જ હશો, એટલા માટે આજે તો હવે એવી સંસ્કૃતિ વિકસિત થઈ છે ને કે પ્રસવની વેદના સહન ન કરવી પડે એટલા માટે સ્ત્રીઓ પુત્રને ઈચ્છતી જ નથી. જે ભાગવતમાં 5000 5500 વર્ષ પહેલા લખ્યું છે આત્મદેવ અને ધૂંધલીની કથામાં કે આત્મદેવને કોઈ સંતાન નથી, એની પત્ની ધૂંધલી છે. સાધુએ કેરીનું ફળ આપ્યું કે લ્યો બહુ દીકરા માટે તડપે છે ખવડાવજે, તો ધૂંધલીએ ખાધું નહીં. એને એમ થયું હું આ ખાઈશ તો પછી પ્રસવની વેદના પીડા એ મારે કોણ સહન કરે. અને વાત એ સાચી, એ તો જે પુરુષને કોઈ દિવસ ખબર પડવાની નથી. ભલે પુરુષ ડોક્ટર હોય, ગાયનેકોલોજીસ્ટ હોય કે જે હોય તે, એને હજારો સેંકડો સ્ત્રીઓની પ્રસૂતિ કરાવી નાખે તોય પણ વેદના શું કહેવાય એને ખબર પડે. એટલે આજે પુત્ર ન ઈચ્છતા હોય એવા પણ ઘણા છે. પણ આપણા દેશમાં એવો પાછો વિચાર એવો પ્રગટ થઈ જાય છે કે ભાઈ ભગવાન ભજવા છે બબાલ નથી જોઈતી. વેદનાનો પ્રશ્ન નથી, વિદેશની અંદર વેદનાનો પ્રશ્ન છે, કારણ કે બાળક અવતરે તો એક તો વેદના થાય, સગર્ભાવસ્થામાં કેટલા પ્રતિબંધ લાગે ભોજનના, મનમાં એનું ખવાય નહીં, હરાય નહીં, ફરાય નહીં, પાર્ટી એટેન્ડ થાય નહીં, ડાન્સ થાય નહીં, કેટલું બધું છોડવું પડે. પછી શરીર બગડી જાય, સૌંદર્ય બગડી જાય. બાળકને ધવડાવતા પણ નથી કેમ કે સ્તનમાં દૂધ ભરાય નહીં, ચૂસે તો પછી એના સ્તન બગડી જાય. કુદરતે જે વસ્તુ જે માટે રચના કરી છે, શરીરની જેવી ઢાંચો બનાવ્યો છે, એનાથી વિપરીત જીવવાથી જ આ બહેનોને અનેક પ્રકારના રોગ થાય છે. સ્તનના કેન્સર થાય છે, પેલા થાય છે, આ થાય છે, તે થાય છે. હોર્મોન્સનું બેલેન્સ ખવાઈ જાય છે. આવું ગ્રામ્ય વિસ્તારમાં નથી થતું, કારણ કે ત્યાં ભલે આપણને સામે એમ થાય કે ભાઈ પ્રજનન રોકવું જરૂરી, વધારે બાળકો નહીં સારા, પણ એ રોકવામાંથી સ્ત્રીના શરીરમાં જે વસ્તુઓ અમુક બેલેન્સ થાય છે, એ પુત્ર જન્મ બાળકના જન્મથી જ આ બધું સરભર થતા હોય છે. હોર્મોન્સ, રસાયણો શરીરના, એને અટકાવવામાં આવે છે. એટલે સ્વાભાવિક એનું શરીરમાં ઇમ્બેલેન્સ થવાનું છે. મોનોપોઝની અવસ્થા આવે, રજસ્વલા બંધ થવાની 40-45 વર્ષ પછી જે બૈરાઓને સ્થિતિ આવે ને એમાં જે પ્રોબ્લેમ આવે છે, અર્ધ પાગલ જેવા થઈ જાય, સ્વભાવ પેલા થઈ જાય, મરી જવાના વિચાર આવે, આ ઘણું બધું થાય છે. પણ પેલા આ નહોતું થતું. મેનોપોઝ તો એને આવતો હશે, રજસ્વલા બંધ થતું જ હશે, પણ એ પહેલા એને બાળકોનો જન્મ કુદરતી સ્વભાવ પ્રમાણે એમને ચાલ્યા જાય એટલે બધું જ બેલેન્સ થઈ જતું હોય. એટલે પશ્ચિમી વિચાર, ભોગવાદી વિચારમાંથી એ જ વિચાર પ્રગટ્યો કે ભાઈ પીડા, સૌંદર્ય આ બધું ખતમ થઈ જાય એટલે બાળકો નહીં જોઈએ.
અને જોઈએ તો એક જ જોઈએ, એ વળી પાછો એને પાલન પોષણનો, શિક્ષણનો, જવાબદારીનો એ પ્રભાવ. ઘણા બધા છે પ્રશ્નો સોશિયલ. આપણે ત્યાં વળી એવો વિચાર આવ્યો કે ભગવાન ભજવામાં નડે આ લબાચા એટલે ઓછા. વિચાર સારો લાગે છે, પણ મને થોડા વખતથી એવું લાગ્યા કરે છે કે આ વિચાર ખોટો છે. કારણ કે વેદ ઉપનિષદમાં ઋષિઓ એમ કહે છે ગ્રહસ્થોને પરણ્યા પછી કે તું માં પ્રજાતંતુ વિવિધ છે, તું ક્યારેય પ્રજાતંતુને અટકાવતો નહીં, એનો ઉચ્છેદ નહીં કરી નાખતો. પુત્રનો અર્થ જ એવો આપ્યો છે, પુમ નામના નરકથી જે ત્રાય તે બચાવે એને પુત્ર કહેવાય. મહાભારતની અંદર ઘણી કથાઓ છે એવી કે એને પુત્ર પછી એને પિતાને તારતા હોય. પુત્ર હોય, પરિણ્યો ન હોય, પિતૃઓ તકલીફમાં હોય, પછી કોઈ ઋષિ મુનિઓ દ્વારા ખબર આપી હોય, એવા બધા આવે છે પ્રસંગો કે આવી રીતે કેમ દુઃખી થાવ છો કે અમારા છોકરાને પાછળ કોઈ છે નહીં, તો પિંડદાન થયું નથી, તર્પણ થયું નથી, શ્રાદ્ધ કર્મ થયું નથી. હવે આજે તો આ બધું તો અંધશ્રદ્ધા જ મનાય છે ને, પણ આપણે બહુ સ્પષ્ટ કહીએ છીએ કે એ અક્કલ વગરનાઓના ધંધા છે. ભલે વિદ્વાન હોય, સુધરેલી જાત માનતા હોય, પણ આ બહુ સીધી સાદી અનુભૂત વસ્તુ છે આ, કે પિતૃઓની પાછળ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નારાયણ બલિ શ્રાદ્ધ કરવું જોઈએ. કોઈ પણ ગુજરી જાય, મરી જાય કુટુંબમાં તો આ થવું જોઈએ. પછી ભક્ત હોય, જે હોય તે. હું નથી પાછો કહેતો, શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું જ છે સ્પષ્ટ કે ગ્રહસ્થોએ પિતૃ શ્રાદ્ધ કરવું અને નારાયણ બલિ શ્રાદ્ધ સત્સંગી જીવનમાં બધે કહ્યું જ છે, કરવું જ જોઈએ. હું તો તમને વિનંતીપૂર્વક કહું છું, કરવું જ જોઈએ. ભલે તમારા જે કોઈ પરિવારના જન સારા હોય, શ્રેષ્ઠ હોય, તો પણ કદાચ એ છૂટી ગયા હોય, માનો કે એની ગતિ થઈ ગઈ હોય, અને કરો તો દેવતાઓ પ્રસન્ન થશે. ભગવાનની આજ્ઞા પાળશો તો ભગવાન પ્રસન્ન થશે. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. ક્યાંય હોમ કરેલું, વૈદિક મંત્રોથી આરાધન કરેલું ક્યાંય જતું તો નથી જ. પુત્ર તંતુ હોવો જોઈએ. માતાનું એટલે કે સ્ત્રીનું માતૃત્વ પ્રાપ્ત થાય એ જ એની સફળતા છે. હા, તમે પરણીને બ્રહ્મચર્ય વ્રત બે જણાએ લઈ લીધું હોય તો એ એક આખી દિવ્ય ઘટના છે. ભોગવાદી વૃત્તિ ચાલુ છે, બાળક નથી જોઈતું, એને શાસ્ત્રોનો અપરાધ છે. તમને વિકાર જ ન હોય, એને હરિભજવા હોય, ભગવાન ભજવામાં લબાચો આડો આવતો હોય તો ભોગ આડો આવવો જોઈએ. એ તો આડો આવતો નથી પાછો, અને એ ક્યાં ભગવાન ભજવા દે છે? છોકરા કરતા વધારે એ નડે છે. છોકરાને બે લાફા મારો, બિચારું બહાર રખડવા આવી જાય, પણ અંદર જે બેઠો છે દોષ, કામાદિક દોષ, એને કઈ લાફા મારે જાતો નથી ભાઈ. એટલે જો ભોગમાંથી જ નિવૃત્તિ હોય તો પછી, પણ એ પરિણામ પછી તરત જ 10-15 વર્ષ પછી કે હવે લ્યો, હવે મારે કઈ નથી, હવે હું બહુ એ તો બધી પછી પૂરું થઈ ગયું. દાંત પડી જાય પછી કે હું શેરડી નથી ખાતો. હવે તારે ખાવી છે પણ ખવાતી નથી ને, નહીતર ગઠોડાઈ ચાવી જતો હતો. એટલે હું આજે એમ પણ તમને સ્પષ્ટ કહું કે અહીંયા કથામાં કોઈ આપણા શબ્દથી કોઈને એવું પકડાઈ ગયું હોય મનમાં કે હવે આપણે બાળક કંઈ જોઈતા નથી, ભલે મારા પ્રવચનમાંથી એવા કોઈ મર્મવત હાથ આવી ગયો હોય ને એને સંકલ્પ કરી લીધો હોય કે આપણે કોઈ બાળક જોઈતું નથી, તો મારા વચનને પકડી નહીં રાખવાનું. તમારે પુત્ર પુત્રી જે આવે તે એકાદ સંતાન હોવું જ જોઈએ.
કારણ કે હું એવું માનું છું કે મારે વેદ આજ્ઞાનો અપરાધ કરવો નથી. તમે એમને રહ્યો ને પછી મને પૂછવા આવે તે શું કામ મને કીધું તું, એટલે ભાઈ મારે એમાંથી છૂટી જવું છે. તમે પછી તમારી રીતે રહ્યો, પણ હું તો તમને એ જ કહું કે વેદ વિપરીત ધંધો નહીં કરવો જોઈએ. ધર્મનો અર્થ જ શાસ્ત્રોમાં એવો કહે છે, વેદ વિહિત માર્ગ એ જ ધર્મ. વેદમાં જે કહ્યું એ ધર્મ અને વેદમાં જે નથી કહ્યું એ અધર્મ. આવો સ્પષ્ટ મત છે. એટલે આ ખવાય, આ ન ખવાય, આ કરાય, આ ન કરાય, એવી બધી જે બાબતોમાં ઘણા બધી વિમર્શ થતા હોય ને, એટલે ચોખ્ખી ઋષિઓની આજ્ઞા છે કે વેદમાં જે કહ્યું એ ધર્મ અને વેદમાં જે નથી કહ્યું એ અધર્મ. એટલે કોઈ એવી ગાંઠ વાળી હોય તો છોડી નાખવી. તો પ્રસૂતિની જે પીડા છે એ સ્ત્રી જ જાણે ને, આપણે એમાંથી વાત નીકળી. એવી રીતે જીવનમાં કરુણાનો પોકાર, કૃપાની ભીખનો પોકાર, તો એવો પ્રસંગ આવે તો જ. એક જણો થાકીને આવ્યો છે તો એને છોકરાને કહી દીધું કે જો હું રૂમમાં સૂઈ જાઉં છું, ગમે તેવું કામ હોય ને ગમે તે કોઈ આવે તો મને ઉઠાડતો નહીં, હું થાક્યો છું, મને સુવા દેજે. છોકરો બહાર બેઠો હતો ને બાપા તો રૂમમાં સૂઈ ગયા. થોડી વાર થયું તો કોઈ આવ્યું. એટલે એની સાથે વાતચીત થઈ. એટલે છોકરાએ બારણું ખખડાવ્યું બાપાને, અને બાપા એકદમ ધુઆ ફુઆ થઈ ગયા. મેં તને કહ્યું હતું કે ગમે તેવું હોય તો તને મને ઉઠાડવો નહીં, પણ બાપુજી મને ખબર જ છે ગમે તેવું કામ હોય તો તમને નહીં ઉઠાડવો, એ મને યાદ જ છે, પણ આ સવાલ જીવન મરણનો છે. હવે મારે તમને ઉઠાડવા પડે કે નહીં? સવાલ જીવન મરણનો છે, ઉઠાડવા કે ન ઉઠાડવા? બાપુજી ચોંકી ગયા કે આવો જીવન મરણનો સવાલ આવી ગયો તાત્કાલિક શું છે? તો કે વીમા એજન્ટ આવ્યો છે. જીવન મરણનો સવાલ છે ને, બોલો. બહુ મોટી વાત છે. તમને ખબર છે આ ગોધરા પછી જે આપણે અમદાવાદમાં જે તે જગ્યાએ બધા પેલા તોફાનો ફાટી નીકળ્યા, નિર્દોષ મરી જાય એ તો આપણને ગમે નહીં. મારે એમાંથી એક કેવું છે કે એમાં એક ફોટો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પછી બીજા પેપરોમાં પ્રસિદ્ધ થયો મને યાદ નથી, પણ એ હજી મેં સાચવી રાખ્યો છે. એમાં એક માણસ આમ દયાની ભીખ માગે છે અને ઇન્ટરનેટ ઉપર એ બહુ પ્રસિદ્ધ થઈ ગયો હતો. એ ફોજ એના બાળકો પત્નીને ફસાઈ ગયા છે અને લોકો જનૂની થઈને તૂટી પડ્યા છે અને દયાની, જીવની, પ્રાણની ભીખ માગે છે. ખબર છે ને, આંખમાં આંસુની ફોટો હજી મારી પાસે છે. હું જોઉં છું ક્યારેક ક્યારેક તો મને કંઈક થાય છે. ત્યારે કરુણાનો પોકાર ઉઠે. એવા પ્રસંગો સિવાય ના. અથવા તો કંઈક જીવનમાં એવી ભૂલ થઈ હોય અને સરકારી કંઈક એવું દબાણ આવતું હોય અને પછી માણસ અટવાઈ જતો હોય, છિન્ન ભિન્ન થઈ જતું હોય, ત્યારે જે પછી મંદિરે દર્શન કરવા જાય અથવા તો કોટડીમાં પુરાઈ ગયો હોય ત્યાં બેઠો બેઠો પછી એ જે ભવ સંભવ બોલે, એ વાત જ જુદી છે ને. એટલે આપણે દુઃખ ઈચ્છતા નથી, આપણે સુખ જ ઈચ્છીએ છીએ, પણ સુખની પાછળ કેટલું બધું પામવાનું હોય છે એ રહી જાય છે. દુઃખની પાછળ અધ્યાત્મનો જન્મ જ દુઃખમાંથી થાય છે. જ્યાં સુધી સુખમાં માણસ હિલોળા લેતો હોય છે ત્યાં સુધી કોઈને ભગવાન સાંભળતા જ નથી.
દુઃખની કંઈક ઝપટ અને કાં તો દુઃખનો વિચાર. ભગવાન બુદ્ધ બધું મૂકીને ક્યારે નીકળી ગયા? દુઃખનો અહેસાસ થયો ત્યારે ને. એટલે આ સંસારમાં ભગવાને દુઃખ બનાવ્યું છે એ એમના તરફ વાળવા માટે બનાવ્યું છે. પણ વળે છે પણ એ જ કે જેના ઉપર કાંઈક ભગવાનની કૃપા હોય, નહીતર વળતા નથી. એટલે આ શ્લોક જે સ્તુતિનો છે એ તો બહુ કિંમતી છે. કરુણામય ચારુ લોચનમ. ભગવાનની આગળ હાથ જોડી જોડીને થાકી જાય, દિવસો વ્યા જાય. કયો ને, એમ કહું છું કે ભગવાન એ બધું જોવે છે ને, અને કોઈ રીતે એમાંથી નહીં કૃપા વરસતી ન હોય. અને આમાં એમ કહેવાતું હોય કે કરુણામય ચારુ લોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ. તત્પર કોને કહેવાય? કે તડપતો હોય બચાવવા માટે. તો હે ઠાકોરજી, હું તો તમારી પાસે ક્યારનો દિવસોથી ભીખ માગું છું, છતાંય કેમ મને કંઈ તમે સંભાળતા નથી? અને પ્રતિદિન દુઃખ વધતું જ જાય. અને પ્રતિદિન જે સ્તુતિ કરે એમાં જે તીવ્રતા આવતી જાય, એમાં આની મધુરતા છે. પણ એ તો કુંતી માતા જેવા કોક ગાંડા હોય કે જે શ્રી કૃષ્ણ ભગવાન એમ કે માગી લ્યો, શું જોઈએ છે? તો કે સતત મારા ઉપર દુઃખના વાદળો જ ઘેરાયા કરે, સખત દુઃખ જ આવે રાખે, એવું હું તારી પાસે માગું છું. એને દુઃખ જ માગ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કે માં રાજગાદી સિંહાસન મળ્યું, અત્યાર સુધી તો આ બધું આમ જ ગયું, હવે તો સુખ માગો. તો કે ના, મારે દુઃખ જ જોઈએ છે. દુઃખમાં જે પોકાર ઉઠે છે, દુઃખમાં જે તું દોડીને આવે છે, એ સુખમાં આવતો નથી. જ્યારે અમારું બધું સરખું ગોઠવાઈ જાય છે, તરત તું રથ તૈયાર કરીને દ્વારિકા ભેળો. અને આવું જ છે ને, છોકરું હોય એ રમકડા રમવા માટે મશગુલ થઈ જાય તો માં રસોડામાં જતી રહી. પણ છોકરું કોઈ રીતે છાનું જ ના રહે તો ચૂલો બંધ કરીને પણ ઘોડામાં લે. હવે એવું જે સમજ્યા હોય એ દુઃખ માગે, પણ એને ગાંડા જ ગયા છે. ગાંડો માણસ જ આવું કરી શકે. ગણતરી વાળા કોઈ દી ભગત થાય? એ વેપારી થાય. ગણતરી વાળા કોઈ દિવસ ભક્તિ ન કરી શકે. ગણતરી વાળા કોઈ દિવસ શૂરવીર ન થઈ શકે. ગણતરી વાળા કોઈ દિવસ સતી ન થઈ શકે. શૂર સતી ભક્ત થવું એમાં ગણતરી ચાલે નહીં. હવે યોદ્ધો હોય ને એમાં એને કઈ રીડ પડી એટલે પછી ગણતરી માંડવા બેસે. અરે 500 વીઘા જમીનનો પાટડો, સરસ મકાન બનાવ્યા, અને હવે ત્યાં જાશું, મરી જાશું, તો આ બધું પડ્યું રહે છે, એવું ગણતરી માંડે. એ લશ્કરમાં જઈ શકે? હિસાબે વગરનું જ કામ છે, કૂદી જ પડતા હોય. બોલો સાચું કે નહીં? ગણતરી માંડે એ, માફ કરજો પણ કહી દઉં એમ, ગણતરી માંડે એ પ્રેમે ન કરી શકે. એને ગણતરી હોય, પરિવાર વિરુદ્ધ થઈ જાય છે, ફલાણું થઈ જાય છે, પછી આપઘાત કરવાનો વારો છે. ગણતરી માંડે, અને ગણતરી માંડે એ મરે. આ પ્રેમનો પંથ, શુરવીરતાનો પંથ, સતીનો પંથ, ભક્તિનો પંથ, આ બધા ગણતરીમાંથી બહાર નીકળે ત્યારે જ થાય. રેલવે સ્ટેશન ઉપર એક છોકરો પાણી લઈને નીકળ્યો. પાણી પાણી ઠંડા, પાણી પાણી ઠંડા, પાણી પાણી ઠંડા, પાણી ઠંડા. એટલે એક જણા બાર એમાંથી હાથ કાઢીને કે પેલા પાણી લાવી દે એક ગ્લાસ. કેટલા પૈસા? સાહેબ 10 પૈસાનો ગ્લાસ, 5 પૈસા આપીશ. એટલે છોકરાએ તરત ગ્લાસ આપતો હતો ને હાથ પાછો લઈ લીધો અને આગળ વધી ગયો. પાણી પાણી ઠંડા, પાણી. પેલો કે લે 10 પૈસા આપી દઈશ. લાવે ને તો કે સાહેબ તમે રૂપિયો આપો ને તોય નથી આપવો. વાત પૂરી થઈ ગઈ સાહેબ. તમે વિચાર કરો, એ ભિખારી જેવો લાગતો છોકરાની પાસે જીવનનું કેવું ગણિત છે, કેવી દ્રષ્ટિ છે, ગણિત નહીં કેવું જીવન દ્રષ્ટિ છે. એ કે સાહેબ તમે રૂપિયો આપો ને
તોય પાણી તમને તો નહીં જ આપું. એવું તને શું ખોટું લાગ્યું? ખોટું એટલા માટે સાહેબ લાગ્યું, તમને તરસ નથી લાગી. તરસ લાગી હોય ને હિસાબ ન માંડે. અને જેને તરસ નથી એના માટે હું પાણી લઈને ફરતો નથી. તમને એમ લાગે છે હું આ ધંધો કરું છું? હું બે કામ કરું છું. એક તો મારું મન ક્યારે ચોરીને એવી લફંગાની વૃત્તિમાં ક્યાંય પૈસો કમાવા ન વયું જાય એટલા માટે હું આ ધંધો લઈને બેઠું છું. બીજું કામ નથી મળતું તો આ કરું. પણ મારું મન હરામનું તો ખાવા તત્પર ન થાય. કોઈના ખિસ્સા કાપવાના ધંધામાં નહીં તો ભૂખ્યો રહું તો કાલ સવારે મને એમ થાય કે કોઈની ચોરી લઈ લૂંટી લઈ, એટલે મારું મન બગડે નહીં એટલે હું માટલી લઈને ફરું છું. અને બીજું મને આના જેવો કોઈ ઉત્તમ ઉદ્યોગ લાગ્યો નથી. તરસાને પાણી પીવડાવવાનો હાશકારો અનુભવે. મને ઠાકોરજીના મંદિરમાં દર્શન કરું જેટલી શાંતિ વળે ને એટલી શાંતિ વળે છે. તમને તરસ જ નથી. તમને મારે તમારા આહના 5 પૈસા લઈને મારે શું કરવા છે? તમે પી જશો ને તોય તમને લાગશે 5 પૈસા ખોટાવી ગયા. એ 5 પૈસા નકામું મને તડપાવે. મારે જોઈતા જ નથી ને તમને પાણી આપવું નથી. તમારે જે કરવું તે કરો. અને તમને સ્ટેશન સામે સ્ટેશને વૈયા જશો તોય તકલીફ નહીં પડે, કારણ કે તરસ જ નથી. તરસ હોય એ ગણતરી માંડે. અરે ભાઈ પેલા પાણી આપ, પછી તારે જે જોઈએ તે લઈ લે ને. સિકંદરની એક સાધુની પાસે એને એરિસ્ટોટલ એને ગુરુએ કીધેલું કે તું ઇન્ડિયા ભારત જાય છે તો ભારતને એ સંસ્કૃતિને ખૂબ જાણે ને ગ્રીક દેશ, કે ભારત છે તો આધ્યાત્મનું મૂળ છે. આપણે માનીએ કે ન માનીએ, આપણે ગટરનું મૂળ માનીએ, ગંદકીનું મૂળ માનીએ, બધી વાતનું, મેલેરિયાનું મૂળ માનીએ, રોગનું મૂળ માનીએ, બધું માનીએ, પણ છે અધ્યાત્મનું મૂળ અહીંયા છે. એ વિશ્વમાં ક્યાંય ફરવાનું નથી, અહીંથી જવાનું નથી. હિમાલય આખો ઉપાડીને વૈયા જાય ને તો ફરે. ગિરનાર અહીંથી કાઢીને ખોદીને ત્યાં લઈ જાય ને તો અહીંથી અધ્યાત્મનું મૂળ જાય. શક્ય જ નથી. એટલે વિશ્વમાં જ્યાં ક્યાંય એવી જીસસ ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્ત સહિતના બધાને ભારત આવવાનું થયું છે. અહીંયા આવે છે ત્યારે જ એને લાગે છે કે કંઈક પામ્યા છે. એટલે એરિસ્ટોટલે કહ્યું કે તું ભારત જાય છે, સિકંદરને કીધેલું, તો એક સાધુ લેતો આવજે. પૂછ્યું છે ગુરુજી આપના માટે હું શું લઈ આવું? ગુરુ ભક્તિ બહુ હતી. એક સાધુ લાવજે બસ. હવે એમણે તો ત્યાં એવા રાજાશાહીની નીચે અસરકારી નહીં, સરકારી સાધુ. સાધુ બે પ્રકારના, અસરકારી અને સરકારી. સરકારી હોય એ જુદી રીતના હોય. પાટલી બદલી રાખે, ઘડીક આ જીતી જાય તેના મંચ ઉપર આવી જાય, અને ઓલા જીતી જાય તેના મંચ ઉપર આવી જાય. એવી રીતે બધું ફરે રાખે. સરકારી સાહેબ લાભ લે. અસરકારી, અરે સરકારી નહીં એવા નહીં, પણ અસર કરે એવા. એટલે એમણે કીધેલું કે એક સારો સાધુ લેતા આવજો. એટલે એને તો સરકારી સાધુ જોયેલા. એરિસ્ટોટલ તો આમ તો રાજથી જ નિભતા હોય ને, અને રાજથી નભે એની પછી સાધુતા તો એવી ખીલે નહીં. ગોતતા ગોતતા કોઈએ કીધું કે મહારાજ તમે હવે છેલ્લેથી વહેલી યાદ કરો છો તો હા, કે સાધુની તપાસ કરો. તો કે બેઠો છે કઈ જોગી, અહીં બેઠો છે, જંગલનું નીકળ્યો પ્રદેશ ઝાડવાની જે બેઠો છે. એટલે ત્યાં જઈને સૈનિકોએ કીધું કે સિકંદર બુલાતે, ચલો. કોણ સિકંદર? અરે શહેનશાહ સિકંદર. शहनशाह तो मैं ही हूं. कौन सिकंदर? अरे सारे आलम को जीतता जीतता ग्रीक देश से यहाँ आज तक आ पहुंचा. होगा कोई मामूली आदमी, हमें क्या लेना देना. मेरे से सिकंदर से क्या लेना कि मैं आऊं. मैं तो शहनशाह, शाहन का शाह हूं. चलो नहीं तो सर कटा जाएगा. મને કોઈ કાપી નથી શકતું, અને જે કાપે એ હું નથી. હવે એવી ભાષા બોલે ને તો એને કઈ સમજાય જ નહીં, કારણ આત્માને કોણ કાપે? મને કોઈક મારી શકતું નથી. જે મરે એ હું છું નહીં, એ તમારા કોઈને હાથમાં આવે એમ છે નહીં. એટલે મારે ને સિકંદરને કઈ લેવા દેવા નથી. ચલો યા છે, ચલો. પેલા તો પાછા આવ્યા. સિકંદરને કીધું છે સાધુ મહાત્મા, પણ ખોપડું ઊંધું હોય એવું લાગે છે.
નથી કઈ વાણી સરખા બોલતા, નથી જવાબ સરખો દેતા, નથી એનો તમારો કોઈ મહિમા સિકંદર. અરે તું પગાર ખાય છે તને મહિમા એનો હોય, તું રૂપિયાને સમજે છે. એ રૂપિયાને નથી સમજતો એ સાધુ, એ તો ભગવાનના રૂપને સમજે છે. એને શું સિકંદર સાથે લેવા દેવા છે. પછી સિકંદર આવ્યો છે પોતે, બીજી ઘણી વાતો થઈ છે. પછી એમાં આપણે પરિચય પૂછ્યો, કોણ હતું? આજે ગાંજો પીને બેઠા નહોતા, પણ ભગવાનની ભક્તિનો નશો હતો, એટલે એની નશાની આંખો એવી જ હોય, ગાંજો પીતો હોય એની આંખો એવી જ હોય, બે એક સરખી જ હોય. જેમ ઊંઘ ઢળી જાય ને એ ઝોલા ખાતો હોય, એની આમ યોગીના જેવી અર્ધ તંદ્રિત આંખો હોય, અર્ધ નીચેલી. આમ ક્યારેક ક્યારેક કોઈકને ઝોલું ચડે ને એટલે હું જોઉં છું, એની આમ થાય. આમ જેમ ભગવાન બુદ્ધ ને અડધી આંખી ઉગાડીને રાખતા, એટલે ઘણા ખોટા સાધુ અડધી ઉગાડી રાખે. એ એટલા માટે રાખે કોઈને કેટલા રૂપિયા મૂક્યા પગે લાગીને એ બધી. આ તો નશામાં, ભક્તિના નશામાં. તેમણે કહી, આપકા પરિચય ક્યાં હે, બતાવો કોણ હો તુમ? એટલે સિકંદરે એની બધી આખી જીતની વિજય ગાથા એમની આગળ વર્ણવી. એટલે સાધુ કે બહુ જીત લિયા પ્રદેશ, क्या बढ़िया बात सुनाई. अच्छा अच्छा सिकंदर, तेरे मन में तो होगा, जो हाँ तेरे मन में तो होगा कि मैंने बहुत कुछ कमा लिया. हाँ जी हाँ जरूर. अच्छा अच्छा बताओ सिकंदर, तुम भटक गए हो जंगल में कहीं वीराने वन में, हाँ, पानी की प्यास लगी हो, हाँ, कहीं भी पानी न मिले, हाँ, और मैं ही मिलूं और मेरे पास पानी हो तो तू क्या करे? अरे बाबा आपके पास मैं तड़पूं और तेरा जी निकलने की तैयारी पर हो पानी के बिना, और तू मेरे पैर में पड़े, बाबा पानी पिलाओ, बाबा पानी पिलाओ, तो तू क्या करे? अरे बाबा मैं आपके पास भीख मांगू, पर मैं नहीं, मैं ऐसा मानूं कि तुम मुझे कुछ दो. अरे जो चाहो वो मांगो, पानी के बदले में दे दूं. अच्छा मैं आधा राज मांगू तो, जो तूने जीता है अभी तक का, वो आधा राज में मांगू तो? अरे बाबा तो पानी की वजह से मैं आधा राज आपको दे दूं, क्योंकि बिना पानी पिए मैं मर जाऊं तो राज का जीता हुआ भी क्या अर्थ रहा. आधा राज दे दूं. अच्छा मैं ये पानी के एक ही ग्लास के लिए मैं तेरा पूरा साम्राज्य मांग लूं तो? अभी तक का जीता हुआ पूरा साम्राज्य मांगू तो मैं देने के लिए तैयार हो जाऊं. तू देने के लिए तैयार हो जा, लेकिन मैं पानी बेचूं तो न, हूं पानी न बेचूं तो? सिकंदर चुप થઈ ગયો. વાત એ સાચી, બોલે વેચવું હોય તો જ લે ને. પછી साधु धीमे रंग कहूं, एक पानी के ग्लास के लिए अभी तक का जीता हुआ पूरा साम्राज्य देने के तैयार? तो के बाबा तैयार हो जाओ. तो समझ ले सिकंदर, अभी तक तूने जो जीता है उसकी कीमत एक पानी का ग्लास है. एक पानी के ग्लास बराबर तेरा जीता हुआ राज की कीमत है. અને વાત એ સાચી. સિકંદરને આ ક્યાંથી જાણવા મળ્યું હોય બોલો? અને વાતે સાચી જ ને, શું વાંધો, શું વાત કરો છો? ખબર છે કે મને પરવેજ મરાવી નાખશે, તોય આવ્યા લ્યો. આ રાજના મોહ છે જ ને. હવે બધું પડ્યું રહ્યું. બહુ જટિલ છે જીવન. એટલે જે તૃષા હોય એ હિસાબ માંડે નહીં. એમ જેને ભક્તિની તૃષા હોય, પ્રેમની તૃષા હોય, શૂરવીરતાની, સતીની, તો એ હિસાબ માંડતા નથી. આપણા સત્સંગનો એક પ્રસંગ તમને કહી દઉં. ભક્તિ તો જ થાય ને, ગણતરી ન માંડે તો જ થાય. એમ માચા ખાચર કારિયાણીના શ્રીજી મહારાજ સમયો કરે, ઉત્સવ, સરદારમાં સમયો ઉત્સવ ચાલતો હોય, કારિયાણીથી માચા ખાચર તૈયાર થાય,
કે મારે મહારાજના દર્શને જવું છે, ઉત્સવ સમયનો લાભ લેવા જવું છે, સેવા થાય, સંતોનો દર્શન થાય, મહારાજની વાણી સંભળાય. આ એ જ જીવનની મૂડી. પ્રગટ બેઠા હોય પછી તો નાડ્યું તૂટીને જાય. મારે જવું છે. તો વસ્તા ખાચરે એમને કીધું. ક્યાં ઉપડ્યા? કે શ્રીજી મહારાજ સમયો કર્યો છે, ઉત્સવ છે, શ્રદ્ધા, મારે લાભ લેવા જાઉં છે. કેટલું થશે? 10 દી 15 દી, જેટલો રોકાય એટલું. અરે ગાંડો છે, મૂર્ખ. કેમ? 200 વીઘાનો કપાસ આમ ફાટીને ઝીંડવા ઉપર કપાસ ઝૂલી ગયો છે. આખું ખેતર આમ ધોળું બરફ પડ્યો હોય એટલું પાકી ગયું છે. એ કપાસને ઠેકાણે પાડીને પછી જા. મૂર્ખ છો એમને ઉપડ્યો. 200 વીઘાનો કપાસ એટલે તો હાય આખું આમ ફાલી ગયું છે, એને ઠેકાણે કરીને પછી જા. એટલી સમજદારી રાખ. ભગવાન ભજવાની ના નથી. માચા ખાચર કે એ વાત સાચી હો. 200 વીઘાનો કપાસ છે, પાક ઉપર છે, ફૂલી ગયો છે, ખીલી ગયો છે, ઠેકાણે કરીને જાઓ. હા, એટલું કરીને પછી જા તું. એટલે આ વાસ્તા ખાચરને હમણાં બધા જે મજૂરો લોકો હોય એ બધાને બોલાવી આવીને પછી એમને બધાને કહી દેશે ને એક સાથે ઝાઝા મજૂરો કરીને બધો કપાસ વીણાવી લેશે ને ઘર ભેગો થઈ જાય. પછી કોઈ વાંધો નથી, પછી ભલે જાય. આ તો ગયા ખરા મજૂર કરવા નહીં, પણ ભરવાડ લોકો પાસે ગયા ને એમના ઘેટા ને બકરા ને ગાયો ને ભેંસો ને જે બધું હોય ને એમને કીધું હાલો હાલો મારી પાછળ, ચરાણ બતાવું તમને, ચરાણ. ઓલા બધા કે સારું બાપુને ક્યાંક છે કોઈ એવી ખેતરવાડી. કપાસના ખેતર પાસે લઈ આવીને કીધું મૂકી દો આમાં છૂટા. અરે બાપુ તમારી ડગળી. અને પછી અત્યારે તમે પી ગયા હો કાંઈક અને વળી આમ ચોક જવા દો અને પછી ઉતરી જાય પછી મારી મને તોડી નાખો અમને. ના ના, હું કઈ પીતો, મને નશો બીજો જ છે. પી તો ગયા જ છે ને, પણ મને નશો ભક્તિનો છે. મારે જવું છે સત્સંગ કરવા અને આ કપાસ ત્યાં આડો આવે એટલે મારે કીધું વસ્તા બાપુ, એને ભાઈ થાય કાકા થાય, મને અત્યારે નથી એટલે હું બોલતો નથી, પણ લગભગ કાકા કે એમ છે. એટલે એમણે કીધું ઠેકાણે પાડીને જા, એટલે હું આ ઠેકાણે પાડું છું. જવા જ દો તમે તમારે. 200 વીઘાના કપાસમાં માચા ખાચરે ગાયો ભેંસો બકરા આ બધું છોડી મૂક્યું. ખેદાન વેદાન કરીને બધા પશુઓ ખાઈ ગયા. એ તો 1 કલાક બસ થઈ જાય ને. બસ પછી કીધું વસ્તા ખાચરને કે લ્યો હવે જોઈ લ્યો ઠેકાણે. કપાળ ઘૂંટ્યું. આવું જ કરવું હતું તો એમને વયો ગયો તો સારું હતું. હવે આ ગણતરી વાળા કરી શકે? એક ઝીંડવું ન લેવા દે. ઝીંડવું નહીં, ઝીંડવી. એક ઝીંડવી કોઈને ન લેવા દે. એ માળા કરી રહ્યા. માળા કરવી હોય ને તોય થોડી ગણતરી આઘી નાખે, નહીં તો શેર બજારના ભાવ જ રેમે રાખે મણકે મણકે. એ તો બધું આઘું કરીને મૂકે તો માળા થાય, નહીં તો બધું રમે જ રાખે. ગણતરી કરે તો થાય નહીં. એટલે દુઃખ કોણ માગે? કુંતાજી માતા જેવા કે જે ગણતરી માંડતા નથી. પણ જીવનની ગણતરી છે, નથી માનતા એવું નહીં, પણ ગણતરી જુદી છે. તમને ગમે એવી વાત કરું. એક જણા લોટરીની ટિકિટો વારે વારે લીધે રાખે પણ લાગે નહીં. એમાં એકવાર લાગી, પણ લાગી તો ખરી, પણ ભાઈ એક સાથે 51 લાખની લોટરી લાગી. માલામાલ થઈ ગયો. વર્ષો પહેલાની વાત. એટલે પછી તો મિત્રો ઘણા થઈ જાય ને. એટલે બધા દોસ્તારો મળે ને આ કરે ને તે કરે ને પછી કે તમને કેવી રીતે આ આંકડો સૂઝ્યો? 21નો નંબર તમને લાગ્યો. 21 તમે કોઈ બાબા પાસેથી લઈ આવ્યો, કોઈ સાધુ પાસે, તમને કોણે બતાવ્યો, કોઈ જ્યોતિષીએ બતાવ્યો? કેવી રીતે તમે 21નો આંકડો લગાવ્યો ને તમને આ લાગી ગયો? તો કે એ બસ મજાની વાત તમે પૂછી. એમાં રહસ્ય છે, જોજો એમાં રહસ્ય છે. અત્યાર સુધી નથી લાગ્યું પણ આ વખતે લાગ્યું. એમાં બહુ મોટું રહસ્ય છે. તો કે શું થયું? તો કે હું જ્યારે આની આગલા દિવસોમાં હતો ને એમાં સૂતો હતો તો મને સ્વપ્નમાં દેખાણું 9 મલ્ટીપાય ગુણ્યા 7, આટલું દેખાણું. એટલે સવારે ઉઠ્યો મને તાજે તાજું યાદ રહ્યું 9 ગુણ્યા 7. એટલે મેં તરત કીધું 9 સત્તા ને
21, આપણે 21 લગાડી દઈએ. હવે કેટલા થાય? 9 હતા ને 63 થાય. 9 ગુણ્યા 7, 9 હતા ને 21, આપણે 21 લગાડી દઈએ. એટલે પેલા બધા કે મૂર્ખ 9 હતા 63 થાય, 21. એ જ તકલીફ છે ને. મને જો 63 ખુજ્યા હોત તો હું હારી ગયો હોત. એ તને હુજ્યા ને, તને 9 હતા 63 સુજ્યા ને, એ મને સવારે ઉઠતા ન હુજ્યા. મને 9 હતા 21 હુજ્યા અને 21 લગાડ્યા અને 21 માં 51 લાખ આવ્યા. તારી જેમ ડાપણ કર્યું હોત. આ જીવનની ગણતરી કંઈક જુદી છે. એટલે દુઃખ છે એ માગે નહીં, પણ જે કંઈક જુદી જ ગણતરીથી ચાલે છે એ જ કંઈક કરે. કેમ ભગવાન બુદ્ધ જયારે નીકળી ગયા ને પછી છેલ્લે રથમાં બેસીને જ ગયા હતા. લદો લદ વસ્ત્ર, અલંકારો, ઘરેણાઓ, સોના ચાંદીના બધા. એક રાજકુમાર હતા ને, ચક્રવર્તી બેઠા. એના જેવું તો અત્યારે ક્યાં કોઈ જોવાય તમને મળે છે. એટલે કે સારા ચશ્મા પહેરીને જો મિનિસ્ટર નીકળ્યા હોય તો કે અમારે પૈસા છે ને. અને ઓલા તો સામેથી પ્રજા પહેરાવતી. અને એ સમૃદ્ધિ, એ સુવર્ણના રથો, રાજકુમાર, સારથી પણ એટલા વફાદાર, ઈશ્વર ભક્તિ જેમ એવા હતા. બિચારો સારથી પ્રેમથી રથ ચલાવે જાય છે. જેમ કે એમ રાતનો ભાગ છે, રાતે ઉઠાડ્યો હોય તો આમ તૈયાર. જંગલ ઘોર આવી ગયું. સારથીએ કીધું પ્રભુ અહીંયા કેમ આવ્યા છો? એટલે નીચે ઉતર્યા, રથ ઉભો રાખ્યો. એક પછી એક વસ્ત્ર અલંકાર ઉતારવા માંડ્યા. સારથી કે આ શું કરો છો તમે? કુમાર ધ્રુસકે રડે. હું પિતાજીને શું મુખ બતાવીશ? આ રાજના તમે એક જ વારસદાર છો. પિતા વૃદ્ધ થયા છે. તમે પ્રજાના પ્રાણ છો, અન્નદાતા છો, જીવનદાતા છો, અને તમને આ શું સૂજ્યું છે? તો કે મારે ભિક્ષુક થઈ જવું છે. અરે ભિક્ષુકો આના માટે તડપે છે. સવાર પડે ને આંગણે કેટલા ભિક્ષુઓ તમારી પાસે આવે. તો એમાં તમને શું સૂજ્યું? તમે આ બધું મૂકીને ભિક્ષુક થવા ઈચ્છો છો? એ તને નહીં સમજાય સારથી. મને એક જવાબ આપ કે જે મકાન સળગતું હોય એ સળગતા મકાનમાં આપણે કોઈને પૂછીને બહાર નીકળીએ? બા બાપુજીને આપણે પૂછવા જઈએ કે બા હું બહાર નીકળું? ઘરવાળાને કોઈ પૂછવા જાય હે કે હું બહાર નીકળું? એ તો એ રહી જાવ, એ તો રહી જાય, આપણે નીકળી જાવ, કૂદીને નીકળી જાય. હા, એ તો કોઈ પૂછે નહીં. સળગતા બંગલા મહેલમાંથી તો એની મેળે જ નીકળી જાય. બસ મને આ બધું જ રાજ વૈભવ બધું સળગતું દેખાય છે એટલે હું નીકળી જાઉં છું. અને બધું જ ઉતારી નીકળી ગયા. આવી ગણતરી કરે, એની ગણતરી જુદી છે. અમે લંડનના ફૂટપાથ ઉપર ચાલ્યા જતા હતા ને, એક 17-18 વર્ષનો છોકરો ત્યાંનો મળ્યો ફટાફટ ઇંગ્લિશમાં બધું પૂછવા. ક્યાંથી આવો છો ને ક્યાંના સાધુ છો, તમારો કયો સેક્ટ પંથ છે, નામ ને તેમ. છેલ્લે એને બહુ દુઃખ બહુ થયું કે તમે આ બધા ભણેલા ગણેલા લાગો છો અને તમે જે રીતે વાત કરો છો એ દેખતા એમ લાગે કે તમે થોડી કંઈક બુદ્ધિ ધરાવો છો. તો આવું બધું છે, તમે આ બધું મૂકીને શું કામ નીકળી ગયા? પ્લીઝ એન્જોય ધ લાઈફ. એમ એને કીધું લાઈફને માણો. તમે શું કામ આ બધું આમ મૂકી દો છો? ખાઓ પીઓ મોજ કરો, પણ એને ગળે ઉતરે નહીં. બસ સૌના ગણિત છે. તો એવી રીતે દુઃખ છે એ પણ ઘણું બધું આપી જાય છે. પણ જો જીવનમાં કંઈક એવા દુઃખના પ્રસંગ હોય ત્યારે જ કરુણાનો મર્મ. આ જે શ્લોક છે ને સ્તુતિનો, કરુણામય ચારુ લોચનમ શરણાયાત જનાર્તિ મોચનમ પતિતો ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. 10, 11, 12, 15 દિવસનો કોઈ માણસ ભૂખ્યો હોય ને પછી ક્યાંક રોટલી કે થોડી ખીચડી ભાળી જાય અને જે એમ ભીમનાથના રાંકા જેમ પેલા કે છે ને એમ એ જે કરગરતો હોય ને એ જેવો ખીચડીનો મહિમા જાણે એવો આપણે જાણીએ નહીં.
તો સહજાનંદ સ્વામીના નેત્રો કેવા છે? તો કે કરુણાથી લબાલબ ભર્યા છે અને સુંદર નેત્રો છે. બહુ સરસ મજાની વાત છે. 3 પ્રકારના દેવ છે: તમોગુણી, રજોગુણી અને સત્વગુણી. તમોગુણી દેવતાઓની આંખો ક્રૂર હોય છે. આ કાળ ભૈરવાદિક જે બધા દેવતાઓની પ્રતિમાઓ તમે જોજો, હા, મોટી આમ જીભ કાઢી હોય, લટકતી હોય, વિકરાળ આંખ્યો હોય. આપણે સામે જોઈને જો છોકરાને બતાવી દીધી હોય તો છોકરાને બિચારાની ચડ્ડી ભીની થઈ જાય. હાથમાં ખડગ હોય, કઈ આમ ખપ્પર લીધા હોય, એમાં થોડી ક્રૂરતા છે. રાજસી બ્રહ્માદિક દેવ દેવતાઓમાં એમાં ભોગની વૃત્તિ દેખાય છે. તો વિષ્ણુ જેવા સાત્વિક દેવતાઓની આંખમાં કરુણા વરસે છે. એમાં પુરુષોત્તમ નારાયણ છે ને, એ તો 3 ગુણથી પર છે, નિર્ગુણ મૂર્તિ છે. એની આંખમાં કેટલી કરુણા છે, કેટલી કરુણા છે. કૃપા સિંધુ છે એમ. બહુ સરસ છે. કૃપા સિંધુ મેં તેરી કૃપા ચાહતા હું. સાંભળજો, કૃપા સિંધુ મેં તેરી કૃપા ચાહતા હું, की हुई कसूर की मैं क्षमा चाहता हूं. कृपा सिंधु मैं तेरी कृपा चाहता हूं, की हुई कसूर की मैं क्षमा चाहता हूं. उधारी में बीती मेरी आधी उम्र, अब जिंदगी में कुछ जमा चाहता हूं. उधारी में बीती मेरी आधी उम्र, अब जिंदगी में कुछ जमा चाहता हूं. बहुत की है मैंने बेफिजूल बातें, अब जपे जाप तेरा वे मैं जुबा चाहता हूं. कृपा सिंधु मैं तेरी कृपा चाहता हूं. बहुत की है बेफिजूल बातें, अब जपे जाप तेरा वो जुबा चाहता हूं. कृपा सिंधु मैं तेरी कृपा चाहता हूं, की हुई कसूर की मैं क्षमा चाहता हूं. કૃપા માગવી એ પણ એક બહુ અવસર આવે તો, ગોઠણીએ પડીને જે ભગવાનની પાસે માગવાનો અવસર આવે. રામકૃષ્ણ પરમહંસ તો ચોખ્ખું કહેતા, તમે સ્ત્રી માટે રડો છો, ધન માટે રડો છો, ભોજન માટે રડો છો, ભોગ માટે રડો છો, પણ કોઈ દિવસ ભગવાન માટે રડ્યા? થોડુંક ભગવાન માટે રડો. પણ હું તમને પૂછું કે તમને કોઈ દિવસ મંદિરે જઈને સ્તુતિ કરીને, પૂજા કરીને, દર્શન કરીને આંખમાંથી ચોધાર આંસુએ બાળકની જેમ ક્યારેય રડવાનું થયું છે? બાળક જેમ આક્રંદ કરે એવું થાય છે? એ પ્રસંગ વગર ન થાય. કરુણામય ચારુલોચનમ શરણાયાત જનાર્થી મોચનમ. સૌને કૃપા કરુણા ગમે છે, કોઈને ક્રૂરતા ગમતી નથી. સીધો હિસાબ છે ને. અને કૃપાથી થાય છે. જો તમે નોકરી કરતા હશે તો બોસ મારા ઉપર આમ મીઠી નજર રાખે, માલિક મારા ઉપર મીઠી નજર રાખે, વડીલો બધા છે ને પોતાનો ધંધામાં સરખું થઈ જાય મારે ઉપર મીઠી નજર રાખે, મેનેજર મીઠી નજર રાખે. બધાની આપણે કૃપા દ્રષ્ટિ માગીએ છીએ. ભગવાન પાસે કૃપા માગતા નથી. અને આ દુનિયામાં જે કોઈ આપણા ઉપર મીઠી નજર કે એવું રાખે ને, એ આપણામાં કાંઈક ઉપયોગી થવાનું કાંઈક હોય તો, એને કામમાં આવતા હોય તો. પછી પૈસાથી, બુદ્ધિથી, ગુણથી, ગમે તે રીતે ને સમજો, વાત ઝીણી છે. આપણામાં કાંઈક કામનું હોય, ઉપયોગિતાવાદ જે છે ને દુનિયામાં, ઉપભોક્તાવાદ, યુઝ એન્ડ થ્રો. આપણે કીધું ને, આગળ કહ્યું તો આગલા પ્રવચનમાં કે વસ્તુનો ઉપયોગ કરો અને માણસને, વ્યક્તિને પ્રેમ કરો. પણ આજે માણસનો ઉપયોગ કરે છે, વસ્તુને પ્રેમ કરે છે. તો આપણે જો કોઈને કાંઈ ઉપયોગી થતા હોય તો કૃપા રાખે જ છે. કરગરીને કે ભાઈ તમે નોકરીમાં ન છૂટા થતા હો, તમારે 2-5 હજાર જોઈતા હોય તો વધારે માગી લેજો, પણ તમે રહેજો, તમે છો તો આ બધું સરખું છે. કાંઈક છે તો ને. મતલબ એવાનું તો ભગવાનને આપણે ક્યારે કૃપા પાત્ર થઈ?
બોલો, સૂજે છે? તમે સારું કંઈક વર્ક કરતા હો તો ઓફિસર તમારા હોય, બોસ હોય, તરત એની કૃપા મળે, તમને પ્રમોશન પણ આપે. એટલો બધો તમે ટેલેન્ટેડ હો તો તમને કાર આપે, મકાન આપે, બધું આપે, સગવડતાઓ ઘણી બધી આપે, તમે કયો એટલી સેલેરી આપે. ભગવાન આપણા ઉપર આવું કૃપા ક્યારે કરે? હે, આપણે વાત કરીને પેલા કે આપણે પાસે કંઈક હોય તો દુનિયા આપણા ઉપર મીઠી નજર રાખે. એનાથી ભગવાનનો માર્ગ તદ્દન ઉલટો છે. દુનિયામાં એવું છે કે આપણે કંઈક ભરેલા હોઈએ તો આપણા ઉપર દુનિયા કંઈક નજર રાખે. ભગવાનનો માર્ગ એવો છે કે આપણે ખાલી થઈ જઈએ ને તો ભગવાન આપણા ઉપર કૃપા કરે. ઉલટું છે. જ્યાં સુધી ભરેલા હોઈએ ત્યાં સુધી કૃપા આવતી નથી. સમજાય છે? જો પાત્રની પાત્રતા શું? સોનાનું હોય એટલે, રૂપાનું હોય એટલે, ત્રાંબાનું હોય એટલે, સ્ટીલનું હોય એટલે, કાચનું હોય એટલે, માટીનું હોય એટલે. પાત્રની પાત્રતા શું? પાત્ર ખાલી હોય એની પાત્રતા. જો વિચારો, તમે મધ ખરીદ્યું, ઘી ખરીદ્યું, દૂધ ખરીદ્યું કે પાણીનો નળ આવ્યો, એ ઇન્ડિયા વાળાને જ સમજાયો પાણીનો નળ આવ્યો એમ. વિદેશની અંદર તો 24 કલાક આવતું, એટલે એને આપણે કે પાણીનો નળ આવ્યો એટલે શું? એમણે આપણે કેમ તમે પ્યોર બટર આપજો તો વિચારમાં પડી જાય. બટર મીન્સ બટર, પ્યોર બટર મીન્સ વોટ? સામો ક્વેશ્ચન કરે કે બટર ઇઝ બટર, પ્યોર બટર ઇઝ વોટ? આપણે કે એના માટે તમારે ઇન્ડિયા આવવું પડે. કે બટર એટલે બટર છે, પછી એમાં પ્યોર બટર, કારણ કે એમાં ભેળસેળ નથી થતી. પાણી આવ્યું, નળ આવ્યો, બરાબર. તમારી પાસે ઘણા વાસણ છે પણ કોઈ ખાલી નથી તો શું કરો? એટલે પાત્રની પાત્રતા શું કે એ ખાલી હોય તો, પછી ભલે સ્ટીલ, ચાંદી, સોનું જે હોય તો એમાં આપણે મધ ભરીએ, ઘી ભરીએ, દૂધ ભરીએ, પાણી ભરીએ, બધું ભરી શકાય, પણ ખાલી હોવું જોઈએ. ભગવાનની કૃપા તો ભરાય, પણ આપણે જો ખાલી હોઈએ તો. પણ ખાલી નથી. બાકી તો બધા માણસ છે, બધા પાત્ર જ છે, પણ જે ખાલી થઈ ગયા અંદરથી એ કૃપાથી ભરાઈ ગયા. એક જણો એક સાધુ, બૌદ્ધ સાધુ પાસે ગયો, બહુ મોટો પ્રોફેશન, બહુ મોટો વિદ્વાન, બૌદ્ધ સાધુની પણ બહુ મોટી ખ્યાતિ. જાપાનનો પ્રસંગ, બનેલી વાત, સુફિઝમ વાત જે છે એનો પેલો સાધુ, અને ખરેખર એ જીવનારો, એ રીતે જાગેલો. નામ સાંભળીને પછી એમની પાસે આ વિદ્વાન પ્રોફેસર એમની પાસે આવ્યા, આવકાર આપ્યો, બેઠા. એટલે તરત એમણે શરૂ કર્યું કે હું આપને થોડુંક પૂછવા આવ્યો છું. જિજ્ઞાસુ તો આવતા જ હોય, એટલે કંઈ નવી નવાઈ ન હોય. અમારી પાસે કોઈ આવીને એમ કે મારે તમને 2-5 પ્રશ્નો પૂછવા છે, તો એ તો રોજ આવતા જ હોય. કઈ વાંધો નહીં, પૂછો. એટલે એમણે કીધું કે જો હું ઘણાને મળ્યો છું, ઘણા સાધુ સંતોને મળ્યો છું, ઘણા ગ્રંથોને, ઘણા ધર્મોના પંથોનો અમે અભ્યાસ કર્યો છે, કોઈ લગભગ ગ્રંથ કે પંથ બાકી નથી, અને આપણી જાણમાં એવો કોઈ સાધુય બાકી મેં નથી રાખ્યો જેને હું મળ્યો ન હોઉં, પણ મારા પ્રશ્નનું કોઈ નિરાકરણ, સમાધાન આપી શક્યા નથી. હું તમને પહેલા કહી દઉં, પણ હવે છેલ્લે હું તમને એવો નામ સાંભળ્યું એટલે હું છેલ્લે તમારી પાસે તમને મળવા આવ્યો છું. એટલે સાધુએ કીધું બહુ કઈ વાંધો નહીં, તમારો મતલબ કહેવાનો શું છે? મતલબ એ કે મારો પ્રશ્ન ગંભીર છે, સમજી જાઓ તમે, સામાન્ય નથી. જે બધા તમને અત્યાર સુધી પૂછી ગયા હશે એવો પ્રશ્ન નથી, કારણ કે કોઈ સમાધાન કરી શક્યું નથી. અને હું તમારી પાસે આવવાનો નહોતો, પણ મને મારા મિત્રોએ બહુ કહ્યું કે એ એક સાધુ છે કે જે તારા મનનું સમાધાન કરી આપે, એટલે હું આ એક છેલ્લો ચાન્સ લેવા માટે આવ્યો છું. પણ તમે માનતા નહીં કે મારે બીજાના જેવો કોઈ સામાન્ય ફિજુલ પ્રશ્ન છે, એટલે પહેલેથી હું તમને ગંભીર, સિરિયસલી તમે લ્યો એટલા માટે
આ વાત મૂકું છું. સાધુએ કીધું બહુ શું વાત તમારી બરાબર સમજી ગયો છું, કારણ કે તમે એવી વ્યક્તિ છો કે જેથી તમારો પ્રશ્ન પણ એવો હોઈ શકે. પણ હું એમ કહું છું કે તમારી પ્રશ્નની ચર્ચા આપણે પછી કરીશું. પહેલાં તમે અહીંયા ચાલીને આવ્યા છો, વાહન તો નહોતા જ મને, થાક્યા છો, અને મારે સાધુનો ધર્મ છે, આતિથ્ય ધર્મ હોય. ચા પીઓ છો? અને એ લોકો સાધુ બધા ચા પાણી પીતા હોય છે. ચાય પીશો? પેલો કે તમે પીવડાવતા હોય તો. ના, પીવડાવતા હોય ને મારે પીવડાવી જ છે તને. પણ સાધુ એક વાત બોલી ગયા, એ કે કદાચ પીવો, ચાય પીતા જ તમને કદાચ તમારા પ્રશ્નોનો જવાબ મળી પણ જાય. અને ચમક્યો. પહોંચેલાની વાત જ જુદી હોય ને ભાઈ, કે તમે ચા પીઓ એ હું આગ્રહ કરું છું, કદાચ ચાય પીતા તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી પણ જાય. તો અવાક દંગ રહી ગયો કે આવું તો હજી કોઈ કીધું જ નથી. રામકૃષ્ણ પરમહંસ પાસે નરેન્દ્ર ગયા, વિવેકાનંદ નરેન્દ્ર, કે તમે ઈશ્વરને જોયો છે? તો કે જોયો છે. અત્યારે જોવો છે? આવો પ્રશ્ન તો જવાબ પહેલી વાર એને મળ્યો કે તમે ઈશ્વરને જોયો છે? જોયો છે શું વાતું કરી છે એની હારે? તારે જોવો છે? કઈ બોલી શક્યા નહીં. અને વાતે સાચી હો, વિચાર કરવો પડે. ઈશ્વરને જોવો છે એમ કહે એટલે પછી તરત ચમકારો થાય કે પછી ક્યાંય ના ન રહ્યો તમે. પછી તમે એમ માનો કે હું ત્યાં બૈરા જઈને પછી થિયેટરમાં એક પિક્ચર જોઈ આવું, એ વાતમાં માલ નહીં. પછી એટલે એક જણો પાદરી પાસે જઈને કે મને ગુડ મેન બનાવી દો. તો કે ભાઈ હવે ગુડ મેન થવું હોય આ ઈસુની પ્રતિમા રહી છે ને, દેખાય દર્શન? હા, માથું મૂકીને 3 વાર બોલ, મેક મી ગુડ મેન, મેક મી ગુડ મેન, મેક મી ગુડ મેન. 3 વાર બોલ, ન થઈ જાય તો મારું માથું કાપી નાખો, મારા વચનથી કહી દે. અને બોલો ખરેખર ઉભો થયો. આવું 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 ક્યાં બોલી નાખ 3 વાર ઈસુના પગ પડી, પ્લીઝ મેક મી ગુડ મેન, મેક મી ગુડ મેન, મેક મી ગુડ મેન. વાત પૂરી. તું ગુડ મેન ન થા તો માથું કાપી નાખું. ઉભો થયો, જીસસના પગમાં માથું નમાવ્યું, બોલ્યો. જોજો તમે એટલી જ આમ શાર્પનેસથી સાંભળજો. ઓ લોર્ડ, મેક મી ગુડ મેન, મેક મી ગુડ મેન. 2 વાર બોલ્યો ને ત્યાં ચમકારો થયો. એક જ બાકી રહ્યું છે, મેક મી ગુડ મેન. 3જી વાર બોલવાનું હતું પણ તરત મનમાં એમ થઈ ગયું, તો જો હું સારો થઈ જઈશ તો? એની પાછળ તમને શું વિચાર આવે છે હું પછી કહું. એટલે 2 વાર જ બોલ્યો મેક મી ગુડ મેન, મેક મી ગુડ મેન. 3જી વારે બોલ્યો મેક મી ગુડ મેન બટ નોટ નાવ. એટલા માટે કે જો અત્યારે જ હું થઈ જાય સારો માણસ તો હજી મારે એક જણા સાથે વેર લેવાનું છે, આટલો જ હિસાબ પતાવવાનો છે, આની સાથે મારે આટલું વેર વાળવાનું છે, આટલો ધંધો વિકસાવ્યો છે, હજી આ એક બૈરાની સાથે નક્કી કર્યું છે, આ બધું મેરેજ કરવાનું છે, આની હારે છૂટાછેડા લેવાના છે, એની પછી બીજી નક્કી કરી રાખી છે. આ બધું ગુડમેન થાવ તો આ બધું ક્યાં જાય? મેક મી ગુડ મેન બટ નોટ નાવ. આવું જ છે ને. એટલે પેલા સાધુ એમ કીધું કે કદાચ ચાય પીતા તને તારા પ્રશ્નોનો ઉત્તર મળી પણ જાય. ચમક્યો, કપ મૂક્યો, પેલી રકાબી મૂકી, અંદર કપ મૂક્યો, રકાબી સોસર, અંદર કપ મૂક્યો. સાધુ પેલી કીટલી હોય ને એનાથી ચાય રેડી. આખો કપ ભરાઈ ગયો તોય રેડવાનું ચાલુ રાખી. પેલા એમ કીધું રાખો, તોય રાખ્યું જ નહીં. રકાબી આખી ભરાણી, રાખો, તોય રાખ્યું નહીં. રકાબીની છલકાઈ અને નીચે ધરતી ઉપર ચાદર ઉપર ચાય ઢોળાવા માંડી. એટલે પેલા કીધું કે મહારાજ તમારું ચસકી ગયું છે, તોય ચાય ચાલુ રાખવાની, હવે રાખો, તોય ચાલુ રાખી.
મહારાજ ઠેકાણે છે મહાત્માથી. પેલા સાધુએ ચાય રેડતા રેડતા કહ્યું કે આ તારા જીવનના જે તું પ્રશ્ન પૂછવા આવ્યો છે ને એનો જવાબ છે. જવાબ મળ્યો? ના, હું નથી સમજી શક્યો. સાધુએ ચાયની કેટલી ફેંકી દીધી. મૂર્ખ એટલું ન સમજાણું? તું મારી પાસે જવાબ લેવા આવ્યો છો, પણ તું આટલો ભરાઈને બેઠો છો. હું જે કંઈ રેડી છે છલકાઈને નીચે ગટરમાં જતું રહેશે. તારે જો કાંઈ પામવું હોય મારી પાસેથી તો તારી પાસે જે છે એ બધું ખાલી કરીને પછી બેસ, તો તને કાંઈક મળે. પહેલેથી જ ભરીને ટેકરો કરીને આવ્યો છો, તને કંઈ મળે નહીં. ખાલી થવું પડે. ખાલી થાય એ જ પાત્રતા છે, બાકી કોઈ પાત્રતા નથી. પણ ખાલી એટલે પછી કાંઈ કરવું જ નહીં. મંદિરે નહીં જવું, પૂજા નહીં કરવાની, આવું સમજી જાય. સ્વામી કીધું કાંઈ જોઈએ જ નહીં. ખાલી થઈ જાવ તો ભગવાનની કૃપા થાય. એટલે આપણે હવે પછી કાંઈ કરતા જ નથી. નહીં, બસ પૂરું થઈ ગયું. એમાં જ કળા છે. બધા સાધન કરવા અને છતાંય ખાલી રહેવું એ જ કળા છે. અને એનું એક જ નામ છે દીનતા. દીનતા, દૈન્ય ભાવ. જેમ કોઈ કરોડાધિપતિ હોય અને છતાંય એટલો વિનમ્ર હોય, જાણે એને પૈસાનો મદ છે જ નહીં. આપણે ત્યાં ઘણા લોકો મદ્ય એટલે દારૂ પીતા નથી, પણ એનો મદ આકાશને આંબે એવો હોય. મદ એટલે અહંકાર, એને બોલાવ્યા ન થાય. અને જે ખરેખર જે ઘણા લોકો બહુ પીએ છે વિદેશની અંદર, તો આમ બહુ સાલસ હોય, નમ્ર હોય. તમને એમ લાગે કે આ બહુ એટલા બધા, અને આપણે વગર પીધે નશામાં ઘૂમતા હોય. અને ઓલા પીતા હોય તોય કાંઈ ન હોય. એટલે એવું કહેતો નથી પીવો, એ તો રસ્તો જ લેતા નહીં. એટલે સાધનો બધા કરે અને છતાં જાણે કંઈ જ નથી. કંઈ જ નથી એટલે કંઈ નથી. હું તો તમામ સાધુઓ, તમામ હરિભક્તો, એ જ આ જે દાસ હોય એનાય દાસ, એના દાસના જે પગરખા, એ પગરખાની રજ હું છું. આવું જ્યારે સમજાય ત્યારે એ દીનતા છે, ત્યારે એ પાત્ર ખાલી છે. અને એના ઉપર જેવો ભગવાન રાજી થાય છે એવો બીજા ઉપર થતો નથી. લ્યો, આ કૃપા જોઈતી હોય તો કરુણામય લોચન છે તો પેલું છે આ. અઘરું છે ખાલી થઈ જવું. એક એકાદશીનો ઉપવાસ કર્યો હોય તો આપણે 3 જણા નહીં 30 જણાને કહીએ એકાદશી કાલે ગઈ નકોરડો. ભાઈ તે નકોરડો કર્યો એમાં અમારું લોહી શું કામ પીએસ તું? છે ને સાધનોનું નિસાધનતા બધું કરે અને છતાંય સાધનોનું કોઈ બળ ન હોય. એના ઉપર ભગવાનની કૃપા વરસી પડે છે. એક જ પ્રસંગ કહીને આજે અહીં પૂરું કરીશ. બહુ મજાની મીઠી વાત છે. ક્યારેક ક્યારેક આમ ઝીણી પણ મીઠી મધુરી વાત આવે. આજે બધું મને આનંદ આપે એવી વાતો હતી. આમાં તમને જેટલાને આનંદ આવે એ તમારી ભાગ્યની વાત છે. નિસાધનતા, બસ કરીએ બધું છતાં અંદરથી ખાલી. આ નારાયણ ભગત છે આપણે, કેટલી સેવા, કેટલું બધું, કેટલા સાધનો બધું કર્યું ને, તો હજી એમ થાય કે મેં કંઈ કર્યું જ નથી. અને એ જ સાચી પાત્રતા. કેટલો તમે ભાવતો આઈસ્ક્રીમ બધા ખાઈ ગયા હોય તો કોઈ દી એમ થાય છે મેં બહુ ખાઈ ગયો? જ્યારે તમારી પાસે આઈસ્ક્રીમ કપાવે ત્યારે તમે તરત એમ કહો અવ્વો તો ક્યારેય નથી ખાધો, અવ્વો તો ક્યારેય નથી ખાધો. એક ઓપનિંગ હશે દુકાનનું, તો પછી આઈસ્ક્રીમ બધાને આપતા હોય ને તેમાં ભરવાડ એક લાકડીને ટેકે ઊભો હતો. એટલે ઓલા લોકોને એમ થયું કે બિચારો શું જોઈ રાખે છે, અને એ બિચારો પહેલી વાર આવી રીતે શહેરમાં આવી ચડ્યો છે. એટલે આ બધા કાંઈક થોડું ખાઈ રાખે, એટલે આમ જોઈ રાખે, કાંઈ આઈસ્ક્રીમને ઓળખે નહીં. એટલે ઓલાને થઈ ગયું કે ભાઈ એમને બેસાડો, આવી જાઓ. એટલે એ બેસી ગયો બિચારે કીધું. બાકી જોઈ રાખતો હતો આ કે આ થોડું આ છે શું, નથી માખણ,
નથી દહીં, નથી દૂધ, અને આ છે શું? એ લાકડીને ટેકે ઊભો ઊભો જોતો હતો. બોલે લોકો કીધું આવી જાઓ, આવી જાઓ ભરવાડભાઈ, આવી જાઓ. બેસી ગયો, એક કપ લઈને દીધો. એટલે લઈને આમ જ્યાં મોઢે અડાડ્યો. આ હા 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 આ હા 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 એ પદાભાઈ, આ હા 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 હા. અરે પણ શું તમારે કેવું? અરે પણ આ હા હા હા, પણ વાત તો કરો. આ હા હા હા. પણ બહુ કીધું કે તમે કાંઈક તો કે, ત્યારે એને એમ કીધું ઓહો હો હો, આ ઠરી ગયો છે હાવ, તોય આવો છે તો ગરમા ગરમ કેવો છે. હાવ ઠરી ગયો છે તોય આવો છે, તો ગરમા ગરમ તો કેવો હોય છે કે. એટલે બધી સ્વાદ સ્વાદની બધી વાત છે. મૂળ વાત છે ખાલી થવાની. એક મીઠી વાત બસ, પછી પૂરું કરીએ. અને જ્યાં ખાલીપો, આવી રીતનો ખાલીપો નહીં પણ ખાલીપણું, એ પાત્રતા, જેને દીનતા કહેવાય છે. પીપળિયા ગામ, ત્યાં માનબાઈ અને ગણેશભાઈ બે બેન ભાઈ ભગવાનની ભક્તિ કરે. ભાઈ બેન હતા ગણેશભાઈ અને માનબાઈ, પીપળિયા ગામમાં. બસ ભજન ભક્તિ. અને બાજુમાં એક ફગસિયા ગામ. એ ફગસિયા ગામમાં એક સાધુ, એની જગ્યા, એમની પાસે નિયમિત જાય, એમનો સત્સંગ કરે, એમની સેવા કરે, રામ નામ જપ્યા રાખે. સાધુની ઉંમર કેટલી હતી ખબર છે? છેલ્લે 125 વર્ષના સાધુની ઉંમર થઈ. કેટલી? 125 વર્ષ. બાજુમાંથી આ રોજ ચાલી અને ત્યાં આવે, સેવા કરે, પછી સમય થાય અને ગુરુ કહે ત્યારે જાય. આવી રીતે 125 વર્ષની ઉંમરના સાધુ થઈ ગયેલા. અને આ બેનભાઈ વર્ષોથી આવી રીતે સેવા કરતા. સાધુ પણ બિચારા એના પર બહુ રાજી. એક દિવસ બસ આવ્યા, ખૂબ સેવા કરી, ભોજન લાવીને જમાડ્યું છે. ઘરે જવા માટે પોતાને વિદાય માગી, આજ્ઞા આપો તો જઈએ. ત્યારે ગુરુએ કીધું, ગણેશ, માન, હા, દર્શન કરી લ્યો, મળી લ્યો, પૂછવું હોય પૂછી લ્યો. આ મારો છેલ્લો દિવસ છે. હવે મારું શરીર સ્થિર થઈ જશે, હું આ લોક છોડી દેવાનું છે. એ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા. એ તો સ્વાભાવિક છે, તમે વૈયા જાવ તો. પણ શું કરવું હવે, અવધિ તો હોય ને, 125 વર્ષ થયા, કેટલું હોય પછી. અમે કેવી રીતે જીવીએ? તો કે તું જેવો ભાગ્યશાળી છો ને, એવો હું ભાગ્યશાળી નથી. વાત સાંભળજો ગણેશ, માન, તું જેટલો ભાગ્યશાળી છો, તમે બેનભાઈ એટલો હું ભાગ્યશાળી નથી. અરે મહારાજ, તમારે તો શું બાકી રહ્યું છે? તમે તમને દુર્ભાગ્ય સમજો છો. દુર્ભાગ્ય એટલા માટે સમજુ છું, વાત તને કહું છું કે તને પ્રગટ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ મળશે. અરે મહારાજ, આ કળયુગમાં? હા, તને મળશે. મારો આશીર્વાદ છે. જા. અત્યારે એ પ્રભુ ગિરનાર ચડે છે. એ કોણ પ્રભુ? નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની વાત કરું છું. તપસ્વીનો વેશ છે. ગણેશ, મહાન, પૂરી સરસ મજાની માથે જટા બાંધી છે, હાથમાં જપમાળા છે, એક વસ્ત્ર પહેર્યું છે, ઉગાડું શરીર છે, તપથી કૃશ કાયા છે. એ પ્રભુ અત્યારે ગિરનાર ચડે છે. ત્યાંથી અહીંયા સીધા નહીં આવે,
થોડા વર્ષો તારે રાહ જોવી પડશે, પણ તું ભાગ્યશાળી છો, તને એ મળશે. હું દુર્ભાગ્ય એટલા માટે છું કે હું હવે એટલું રહી શકું એમ નથી, એટલે મને એમના દર્શન નહીં થાય એ મારું દુર્ભાગ્ય છે. તું સદભાગી છો. પણ ગુરુ મહારાજ, અમે કેવી રીતે એને ઓળખીએ, કેવી રીતે મુલાકાત થાય? અવસર આવે અને ચૂકી જવાય તો? ત્યારે ગુરુએ સરસ કીધું, ભજન કરો છો એમ ભજન કરજો, વ્રત જપ કરો છો એમ કરજો, પણ એક વાત તમને કહું, સાધુઓ, બ્રાહ્મણો, અભ્યાગતો એ બધાની સેવા કરજો. સેવા કરતા કરતા મળી જશે. ખૂબ બધાની સેવા કરો, જેમ મારી સેવા કરતા ને, તમારા માટે હું એક જ સેવાનું કેન્દ્ર હતો. એ ભાવને વિસ્તાર કરો. કોઈ પણ બ્રાહ્મણ, કોઈ પણ સાધુ, કોઈ પણ અભ્યાગત, કોઈ પણ ભિક્ષુ, એવું સેવા કરો. અન્ન, જળ, વસ્ત્ર, આ તે બધી રીતે સેવા કરો. એ તમને ભગવાન ભેટાડશે. ભલે ગુરુ મહારાજે દેહનો ત્યાગ કર્યો. ગુરુની સ્મૃતિમાં દિવસો જાય, સેવાઓ બધાને જે આવે એની કરે. વર્ષો ગયા હો. પ્રતીક્ષા છે ને એ બહુ મોટી મૂડી છે. આપણે એમ કોઈ સાધુએ કીધું કે જાઓ જાઓ તમે તમે પૈસા પૈસા માલા માલ થઈ જાય, તમારે અઢળક સંપત્તિ છે, પછી આપણે જોવા માંડીએ તરત આવે છે ક્યાંયથી. પણ રાહ જોવી પડે, એના વેળ હોય. નાનો છોકરો હોય ને એને કંઈક, અરે તારે સારામાં સારી કન્યા મળશે ને તારે ધામધૂમથી લગ્ન થઈ જાય, પછી છોકરું વેન કરે, કેમ નથી થતા? પણ હજી વાર છે, તું 20-22 વર્ષનો થા, કદાચ 45 વર્ષે મેળ ખાય. પ્રતીક્ષા કરવી પડે. જો પ્રતીક્ષા ન થાય તો ફસલ ન પાકે ને. આપણે છોડવો વાવ્યા હોય અને આવડું થઈ ગયું, પછી એને એમ થાય કે જરીક આ એની મેળે ધીમે ધીમે વધે છે, તો આપણે પણ થોડો થોડો તાણીએ તો છોડવો જલ્દી લાંબો થઈ જાય. તો રોજ સવારમાં આમ તાણે થોડો થોડો, અને પછી જોવે મૂળિયા મૂક્યા કે નહીં, પાછું દાબી દે, આમ કરી રાખે, તો ડોહો બધું મરી જાય. છે થવાનું હોય એ વયું જાય. ભીખુદાનભાઈ સરસ કે છે કે પ્રતીક્ષા, શ્રદ્ધા, ભાવના, આને શું કહેવાય? એક જ દ્રષ્ટાંત છે કે તમે દૂધ ગરમ કર્યું અને થોડું ઠારી નાખ્યું, પછી એમાં એક છાશનું દહીંનું ટીપું નાખી અને તપેલી હોય એના માટે તમે એક ઢાંકણ છીબું ઢાંકી દો અને આખું ઘર તમે હુઈ જાઓ. સવારે દૂધ છે દહીંનું ટેપું થઈ જાય. પણ રાતે ઉઠી ઉઠીને તમે આંગળી ભરાવો કે દહીં જામ્યું કે નહીં, જામ્યું કે નહીં, તમારે આંગળી ભરાવો છે ને એ જામમાં ન દે. સેવા કરતા કરતા વર્ષો વયા ગયા. જે કોઈ આવે ને પગમાં પડે, પગ ધોએ, સેવા કરે બધા. અને સેવા લેનારાની બહુ દુનિયામાં તો ખોટ છે જ નહીં. કારણ કે ખાંસી, ખેર, મધુપાન આ બધું છે ને એ દાબા દુબે ના રહે. ઉધરસ ને ગમે એમ કરો ઠાંકું નીકળી જાય જો. અને જેમ તમે કહો ઉધરસ ન ખાતા એમ વધારે જ ચર આવે અંદરથી. હવે બધા કોઈ ઉધરસ નહીં ખાવાનું, એવું થાય. ન આવતી હોય એ નહીં આવે. અને શરાબ પી ગયો એ દાબી દુબી રે, એ ડોલ્યા વગર રે જ નહીં. પાછો ચડી ગયો એ જ પાછો એમ બોલતો, તમને તમને લાગે મેં પીધો છે પણ મેં પીધો નથી. હો તું બોલે છે એ પીધો છે એટલે જ બોલે છે. એમ દાન એ દાબુ દુબુ ન રહીએ. તમે કોઈને દાન આપો ને, ભિખારી ભિખારીને કહી દે જાઓ ત્યાં મળે છે. એટલે સેવાઓ લેવા વાળાને તો પાર ન હોય. એક દિવસ સાંજનો ભાગ છે, ચોરે ગયા કોઈને ગોતે. આવ્યા હોય ને રોજ ગોતવા નીકળે સેવા માટે. એ વખતે કરજીસણથી નાના ભાઈ વિપ્ર, એવા એકાંતિક ભક્ત શ્રીજીના, એ ભુજ શ્રીજી મહારાજ બિરાજે ને એટલે ત્યાં દર્શન કરવા માટે નીકળ્યા. વચ્ચે આ પીપળિયા ગામ આવ્યું. એટલે તળાવ હશે એમાં સ્નાનાદિ કરી અને ગામને ચોરે જઈને પછી પોતે બેઠા.
આરામ રાત વિશ્રામ માટે. અને આ બરાબર એમ કે કોઈ આવ્યા હોય તેને જમાડીએ, ભોજન કરાવીએ, એની સેવા કરીએ, અન્નવસ્ત્રથી આથી એના માટે ગોતવા બેન ભાઈ બે નીકળે. ચોરે કોઈ ને કોઈ હોય મળી જાય. એમાં નાના ભાઈ વિપ્ર બ્રાહ્મણનો વેશ, સાધુ બ્રાહ્મણની સેવા કરવાનું કીધું એટલે બહુ રાજી થયા. પરદેશી છો? તો હા. અહીંયા રોકાવો છો? હા. અમારે તમને સેવાનો લાભ મળ્યો, બહુ આનંદ થયો. એટલે બેન ને ભાઈ બે એમના ચરણ પકડી અને ચરણ ધોવા માટે દોડ્યા. એટલે તરત નાના ભાઈ વિપ્ર પાછા હટી ગયા. ગ્રહસ્થ હતા એટલે કે ભાઈ તમે મને અડશો નહીં હો. કેમ? અમારા નિયમ છે કે અમે પરસ્ત્રીને અડતા નથી. લે, આજ પહેલી વાર આવું એને વેણ સાંભળવા મળ્યું કે અમે પરસ્ત્રીને અડતા નથી. ઓલા તો હામાં પગ લાંબા કરતા હોય. આ પહેલો પ્રસંગ. આવા કેવા નિયમ? એમ અમારા ભગવાનના, અમારા સંતોના, અમારા સત્સંગના નિયમ છે, પરસ્ત્રીને અડતા નથી. કોણ તમારા ભગવાન, કોણ તમારા? એ એટલી જ ના પાડીને કે અમે પરસ્ત્રીને અડતા નથી, ત્યાં જ બેનભાઈ એકબીજા સામું જોયું કે આ આપણને ભગવાન ભેટાડે ભેટાડે. હજી સુધી કોઈ આવો આવ્યો નથી. ભોજન પાન હાથે બધું સીધું સામાન આપીને એમને ખૂબ જમાડ્યા. પછી એમણે સત્સંગ કરાવ્યો. શ્રીજી મહારાજની ઓળખાણ. અમારા પ્રભુ છે, સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, આવા એમના દિવ્ય ચરિત્રો છે, આવી એ વિભૂતિ છે. એમના ઐશ્વર્યનો પ્રતાપનો કોઈ પાર નથી. એમનો મહિમાનો પાર પોતે નથી પામતા તો દેવતાઓ આપણે શું પામવાના હતા. એમને જે જે લીલાઓ હતી બધી વાતો કરી, પણ સાંભળતા સાંભળતા જેમ ભાઈ અચાનક કોઈ ઠંડીનું હિમ પડે અને ચોકમાં મૂકેલો પાણીનો ગ્લાસ જેમ ઠરીને બરફનું ઢેફું થઈ જાય એવું હૈયું ટાઢું થઈ ગયું. વાતો સાંભળતા સાંભળતા તો રાત ભાંગી ગઈ. તોય ત્રણેયમાંથી કોઈને ઉઠવાનું મન થયું. ગણેશભાઈ ને માનભાઈ કે છે બેનભાઈ, બેન કે ભાઈ, ભાઈ કે બેન, હા, જેની વાત સાંભળવાથી આટલું ટાઢું થાય, જેની વાત સાંભળવાથી રાત દીની ખબર ન પડે, જેની વાત સાંભળવાથી આપણે દેહ ભાન ન રહીએ, એ અવશ્યપણે ભગવાન હોય. કાં ભૂલાય છે? આપણે દેહ નથી ભૂલાતો, ખાવાનું નથી ભૂલાતું, રાત નથી ભૂલાતી, આ બધું ક્યાં ભૂલાય છે? આ બધું ભૂલાઈ ગયું. અવશ્ય આટલું ટાઢું ક્યારેય નથી થયું. અને જેના ભક્તના દર્શનથી આટલું થાય છે તો એની તો શું વાત હશે. બે ગળગળા થઈ. સવારે પછી જ્યારે વિદાય કરવાની થઈ ને ત્યારે એમને કીધું તમે જાઓ છો, તમે પ્રભુને અમારા વતી જે નારાયણ કહેજો અને એમને કહેજો કે વહેલા વહેલા અમને દર્શન આપે. બસ ભલે, હું ચોક્કસ કહીશ. કથા હવે મજા નહીં આવે છો. નાના ભાઈ ત્યાંથી સવારે ઉપડ્યા. બેનભાઈ તડપે રાખે છે ક્યારે આપણને દર્શન દે છે, આવશે તો ઓળખાશે કે શું, એ તો કઈ ભરોસો નથી. પણ કીધું તો ગુરુએ જરૂર તમને મળશે. વેણ સાચા પડ્યા. સવારના નીકળ્યા છેક સાંજે ભુજ પહોંચે. હાલીને જવાનું ને, 12 કલાકનો રસ્તો પગે ચાલીને. નાનાભાઈ પહોંચ્યા ભુજ. મહારાજ આમ જોયા કહો હો નાનાભાઈ મીંડા દંડોત કરવા. મહારાજ બાથમાં ગાલીને ભેટ્યા. પણ ભેટતા ને બેઠા ને તરત પહેલી વાત કરી કે મહારાજ એક અરજી લઈને આવ્યો છું. હું જ્યાં રાત રોકાયો ને પીપળિયા ગામમાં બેનભાઈ છે, ઓહો હો, એની ભક્તિ, એની શ્રદ્ધા, એમાં જે બેન છે એ તો મહારાજ શબરીનો અવતાર જોઈ લો, એવો એનો પ્રેમ. હું તો વાત કરું અને એની આંખમાંથી આંસુઓ ભાંગી રાત સુધી બસ એની આંખમાંથી આંસુઓ જ મહારાજ તમારા ચરિત્રો સાંભળતા થાય. શબરીનો અવતાર એમ જાણે જાણતા નહીં હોય એમ. મહારાજ તમારા પ્રત્યે બહુ ભાવ થયો છે એમ. શું કાંઈ કીધું છે? બસ નીકળતા વેણે સવારે કીધું કે મહારાજની ઓળખાણ તો થઈ, હવે પ્રભુને કહેજો અમને વહેલા વહેલા દર્શન આપે.
મહારાજ ઊભા થઈ ગયા. શું કહેતા નથી? આવું કહ્યું? હા બ્રહ્મચારી હાલો આપણે જાવું છે. મૂળજી બ્રહ્મચારી કે શું આ પણ નાના ભાઈને કાંઈ સમય ટાણાની ખબર પડે નહીં, હજી જીમો નથી બાપો, આને તમે ક્યાં કહીને બેઠા? મહારાજ મેં ખીચડી મૂકી છે અને ખીચડી હજી અડધી ચડી છે, થોડી વાર રહ્યો હમણાં ચડી જાય એટલે ખીચડી ખાય જમી અને પછી આપણે હાલી નીકળીએ. મહારાજ કે હવે રેવાય એમ નથી, તારે જમાડવો હોય ને તો એ અડધી ખીચડી કાચી ચડી છે એ મને દે, નહીતર હું જાઉં છું. જો સામે જો ભાવ હોય, એ અધકચરી ચડેલી ખીચડી પરાયણે બ્રહ્મચારી પાસેથી લઈ એ મારા જમ્યા, ચડું કરી ન કરી, પાણી પીધું ન પીધું, પગમાં પગરખા પહેર્યા ન પહેર્યા, મહારાજ નીકળી ગયા. બ્રહ્મચારી પાછળ હો બિચારા ઉતાળા ઉતાળા એ એમને ચાલે. માનવ લીલા છે ને, આખી રાત ચાલ્યા, 12 કલાક ને, આખી રાત ચાલ્યા, સવાર થયું તે પીપળિયા આવી ગયા. ભગવાન છે ભાઈ રસ્તો જોડી જાય, આપણે બીજે ગામ જઈને ગોતીએ. ઘણા વરરાજે બીજે ગામ વ્યા જાય, પછી કે અલા આવું તારીખ જુદી છે કે શું, અહીં કેમ કોઈ હોળતું નથી, ગામ એ છે કે બીજું, કારણ કે એ પોતે જ જોવા ગયો ન હોય. તળાવને પાળે આવી સવારનો પહોર, મારા સ્નાનાદી વિધિ કરી અને આમ બેઠા. એ વખતે પેલા ગણેશભાઈ ત્યાં પણ સ્નાન કરવા આવે, પણ એને સ્નાન કરવા આવ્યા આમ જોયું, કોઈ વિભૂતિ બેઠી છે, સફેદ કપડા, બસ કોઈ સાધુ મહાત્મા હોય. પણ જોતા હવે તેમ થયું કે સામાન્ય તો મહાત્માને નથી. પણ આવે દંડવત કરીને પાસે બેઠા, પ્રભુ હું સાધુ સંતોની સેવામાં મને રુચિ, મારે ઘેર પધારશો? મારા હસતા હસતા મનમાં કે તારા માટે તો આવ્યો છું, પણ હજી ઓળખાણ નથી થયો. એમ થાય એ આવશે આપણને 3જા શ્લોકમાં, નિજ તત્વ પથાવ બોધનમ જનતા યા સ્વત એવ દુર્ગમમ. ભગવાનનું સ્વરૂપ, એનું તત્વ દર્શન એ સ્વાભાવિક રીતે લોકોને થવું એ દુષ્કર છે, ઓળખાય જ નહીં ને. માણસ નથી ઓળખાતો, ભગવાન કેમ ઓળખાય? તમે પરણી ગયા છો એવા કેટલાય બેઠા છે, 25-25 વર્ષના થઈ ગયા છો, તમે તમારા ઘરના નથી ઓળખી ક્યાં, હજી છેતરાઈ જાવ છો, એ તમને છેતરે, તમે એને છેતરો છો. ભગવાન કેમ ઓળખાય? મહારાજ કે ચાલો આવીએ. આવ્યા ઘેરે, ગણેશભાઈને આનંદ થઈ ગયો છે. કોઈ જેમ બોલ્યા નાના ભાઈ આવ્યા હતા ને, હજી એને ખબર નથી એ છો જેની વાત સાંભળતી, પણ એવી જ કોઈ આમ વિભૂતિ છે. એટલે ગણેશભાઈ ફળિયામાં આવતા આવતા બૂમ પાડી, એ માન બેન, હા જો જો કોણ આવ્યું. એકદમ દોડીને હરખના આવ્યા. સાધુ મહાત્માજી આવ્યા, બહુ ખુશ થાય ને. હવે જેવા તેવા હોય એની સેવા કરીને આનંદ પામતા હોય, ત્યારે જેમાં કાંઈક હોય એ તો પછી આમ હાવ ઠરી ગયો હોય આવો હોય તો ગરમા ગરમ કેવો હોય એવું છે. છાશ પીને મોટા થયા હોય એને તમે સીધો આઈસ્ક્રીમ આપી દો તો પછી શું થાય? તો છાશને અમૃત માનીને પીધું હોય એને આઈસ્ક્રીમ આપો તો પછી શું વાત થાય? એમ જેવા તેવા અડધા જેવા તેવા એવાની સેવીને આનંદ પામ્યા હોય, ત્યારે આ તો શું છે? યોગીઓનો ઈશ્વર, આખો અખિલ બ્રહ્માંડાધીશ્વર એ જ સામે આવ્યું. જો જો કોણ આવ્યું માનભાઈ? પણ પગ મૂક્યો ને, ઢોલિયો ઢાળીને બેસાડ્યા. મહારાજ કે અમને ભૂખ બહુ લાગી છે. એની વાત હાજે, કાચું ખીચડું ખાઈ નીકળ્યા હતા અને પ્રેમ છે અહીંયા, અમને કાંઈક પહેલા તમે જમવાનું આપો. અરે મહારાજ થોડી વાર તમે આરામ કરો, અમે હમણાં શીરો પૂરી બનાવી દી. એ જલ્દી લાવો, જે હોય એ લાવો, જે હોય એ લાવો. અરે મહારાજ સાંજનો રોટલો ને આવું બધું, જે હોય એ લાવો. એ રોટલો અને દહીં જે હશે તે ક્યાં જમવા બેસાડ્યા ખબર છે?
મહારાજ પોતે બહુ લીલા કરે, અદભુત. તમને ખબર હોય પેલા જૂના જમાનામાં પેલા લાકડાના ખાંડણિયા આ ગોળ હોય, એમાં ખાડો હોય વચ્ચે, એ ખાંડણીઓ એમાં મને લાકડા સાંભેલાથી બધું કૂટવાનું ખાંડવાનું એવું બધું આવે. એ ખાંડણીઓ આવડો, એ લાકડાના ખાંડણિયા ઉપર બાજોઠ મૂકી, એના ઉપર ગોદડી મૂકી, એના ઉપર મહારાજ બેઠા અને જમાડ્યા. પ્રેમથી જીમા. એ ખાંડણીઓ, એ બાજોઠ, એ હજી બધું જ ત્યાં છે પ્રસાદીનું. એ રાજ સચવાયેલું છે કે આ ખાંડણીઓ આ પાટલા ઉપર આ બેસીને મહારાજ જમાતા, ભગવાન સ્વામિનારાયણ જમાતા. જમાડ્યા, ઢોલિયા ઢાળીને પછી બેઠાડ્યા. પછી મહારાજ માંડ્યા વાતો કરવા. હજી ઓળખાણ નથી. પછી મહારાજ માંડ્યા વાતો કરવા. પ્રગટ ભગવાન વગર કોઈ દિવસ ઉદ્ધાર થાય નહીં. પ્રગટની વાત જુદી છે. ભોજનની વાત કરીએ, ભૂખ ભાંગે નહીં, પણ પ્રગટ ભોજન જોઈએ. ગુલાબજાંબુ, રસગુલ્લા, બટેટા વડા, પીઝા, જે તે બધી વસ્તુઓ તમે વાતો આખું પારાયણ 108 વાનગીની કરી જાઓ હાલો અન્નકૂટમાં, પણ આપણને કઈ ટાઢું થાય નહીં. આપણી પાસે જોઈએ કંઈક બટકું તો થાય. અરે 56 પ્રકારના મસાલા નાખીને અડદિયો બનાવ્યો પણ આપણને દીએ નહીં. અન્નકૂટમાં એ જ દુઃખ છે ને, જોઈએ રાખવાનું, જોઈએ રાખવાનું. પછી મહારાજ બધી માંડ્યા વાતો કરવા. વાતો કરતા કરતા મહારાજે કરુણાની દ્રષ્ટિ હવે મૂકી અને સમાધિ થઈ. અને સમાધિમાં બ્રહ્મ મહોલ અક્ષરધામ જોયું. અક્ષરધામના દિવ્ય સિંહાસનો, અનંત મુક્તો, અનંત સુખ વૈભવો, એની વચ્ચે મહારાજ પુરુષોત્તમ બેઠા છે. પણ જેને સામે બેસાડ્યા છે ને જ્યાં ઢોલિયો ઢાળી, એ જ મૂર્તિ. ઓહો, જેને રામ કહો, જેને કૃષ્ણ કહો, જેને નારાયણ કહો, એ છે. અને મહારાજે સામે દ્રષ્ટિ ફરીથી કરી, ચપટી વગાડી, સમાધિ તૂટી. ધ્રુસકે ધ્રુસકે મહારાજના ચરણ પકડીને રડવા. આજે મહારાજ અમારા ગુરુના વચન સત્ય થાય છે, તને પુરુષોત્તમ નારાયણ મળશે. આજે ગુરુ સંતો ભેખની સેવા કરી, બ્રાહ્મણોની સેવા કરી, એનું ફળ આજે મળ્યું છે. ક્યારે મળ્યા? કેટલાય સાધનો કર્યા હતા, પણ એનો અહમ નહોતો. ખાલી દીનતા. જ્યારે આવો દૈન્ય ભાવ આવે કે એવા ગુરુને સેવતા હતા, તો સામાન્ય લોકોની પણ સેવા કરતા હતા. અને એવી સેવા પછી એનો કોઈ અહમ નહોતો, અંદરથી ખાલી. એવાના ઉપર ભગવાનની કૃપા વરસે છે. એટલે પહેલું કે આપણે ભગવાનની કરુણાની ભરેલી નેત્રો તો છે, મૂર્તિ કરુણામયી છે, પણ એ કૃપા ક્યારે મળે? પહેલું સૂત્ર છે કે આપણે અંદરથી ખાલી થઈએ તો. એટલે સાધનો બધા કરીએ, દાન કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, સેવા કરીએ, બધું જ કરીએ, સત્સંગ કરીએ, પણ એનું લિસ્ટ ન રાખીએ. એનો અહમ ન રાખીએ. અને કંઈ જ નથી. શરાબી હોય, ગમે એટલો પીએ તેને ઓછો જ લાગે છે ને, રોકવા પડે ને, ઓછો જ લાગે. એમ આ ગમે તેટલું થાય પણ જાણે કંઈ જ કર્યું નથી. અને આમે હજી આપણે, તમે વિચારો, હું તમે 5-10 આ શુક્રવારે સભા ભરી હોય, એથી બીજા સાધનો શું? હે, શું સાધન? કેટલા હોય હે ભાઈ સાધનો? શું એકાદશી ઉઠીને સવારે ઉપવાસ કરો નક્કી કર્યો ત્યાં 10 વાગે તો એકાદશી બધું ભૂલાઈ ગયું હોય પાછું, કઈ નથી સાધન. અને તોય અહમ હોય છે. અને એ જ આપણને ભગવાનની કૃપાના પાત્ર થવા દેતું નથી. એટલે બહુ ખાલી થવામાં જે પાત્રતા છે એવી બીજા કોઈ સાધનોમાં નથી. અને કરુણામય લોચન છે, કૃપાનો વરસાદ વરસાવે છે, પણ પાત્રની પાત્રતા આપણી એક, આપણે ખાલી થઈ છે. બસ આગલી વાત આવતે વખતે. સહજાનંદ સ્વામી મહારાજની